Brought to you by TechnoSpark 20 series smartphones. રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામુ જે રીતે ક્ષત્રિય સમાજ સામો આવ્યો છે એ રીતે અમરેલી જિલ્લો જે રૂપાલાની કર્મભૂમિ છે, રૂપાલાની કર્મભૂમિમાં પણ હાલ અત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના ટિકિટ રદ થાય તેની માંગણીને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આપણી સાથે અમરેલી જિલ્લાના ગરાસિયા ક્ષત્રિય સમાજના અગ્રણીઓ છે જેણે આવેદનપત્ર પાઠવ્યું હતું। આપણે એમને જ પૂછીએ, વડીલ તમારું નામ શું ને તમે જે માંગ કરી છે શું માંગ છે? મારું નામ અજીતસિંહ ગોહિલ, અમરેલી શહેર અને અમરેલી જિલ્લા ગિરાસદાર રાજપૂત સમાજના મંત્રી તરીકે અમારી માંગણી એ છે કે થોડા દિવસ પહેલાં રૂપાલા સાહેબે જે વાણીવિલાસ કરેલો છે અને રોટી બેટીની જે વાત કરી એનાથી અમારા રાજપૂત સમાજને સોમાન ભંગ થયેલો છે। જે ઐતિહાસિક જ્ઞાતિ છે એ જ્ઞાતિ પ્રત્યે પોતાની માનસિકતા જે નબળી બતાવી છે એના કારણે અમારા સમાજની અંદર રૂપાલા સાહેબની વિરુદ્ધમાં કોઈ પક્ષ સાથે અમને વાંધો નથી, પણ રૂપાલા સાહેબના વાણીવિલાસને કારણે અમારી સોમાનનો ભંગ થયેલો છે। એના કારણે અમે આજરોજ મુરબ્બીશ્રી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા કે આ રૂપાલા સાહેબની ટિકિટ રાજકોટમાંથી રદ થાય। માનો કે ટિકિટ રદ ન થાય તો ક્ષત્રિય સમાજનું શું આગલું પગલું છે? તો આ જે આંદોલન છે એ આંદોલન ગુજરાતમાં ઠેર ઠેર ફેલાશે અને આની અસર રાષ્ટ્રીય કક્ષાએ પણ પડશે। એ ભાજપને એની નોંધ લેવી પડશે। ભાજપને આની નોંધ લેવી પડશે। આપણે અન્ય ક્ષત્રિય સમાજ અગ્રણી છે, વડીલ શું તમે કહી રહ્યા છો? રૂપાલા જે રીતે બોલ્યા, તમારું શું મંતવ્ય છે? રૂપાલા જે બોલ્યા એ સમગ્ર ક્ષત્રિય સમાજ સાથે સાથે ક્ષત્રિય સમાજ એવો સમાજ છે કે જે 18 વર્ણને સાથે લઈને ક્ષાત્ર ધર્મ માટે પોતાની કુરબાનીઓ આપેલી છે અને ભાજપ આની નોંધ નહીં લે તો ગુજરાતની 26 લોકસભાની બેઠકોમાંથી 10 બેઠકો એવી છે કે જ્યાં ક્ષત્રિય મતદાન મહત્વની ભૂમિકા નિભાવે છે। તો આની ગંભીર નોંધ લઈ અને રૂપાલા સાહેબને ઘર ભેગા કરવામાં આવે એવી અમારી માંગણી છે। રૂપાલા સાહેબ જે અમરેલીની કર્મભૂમિ છે, અમરેલીની માટે રાજકોટ ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ ત્યાં જે વાણીવિલાસ થયો તેના કારણે આખા ગુજરાતના જે ક્ષત્રિય સમાજ છે તેમાં રોષ છે। આ અમરેલીમાં પણ આ પહોંચ્યો છે, ગઈકાલે ખાંભા, આજે અમરેલી આવેદનપત્ર। જી, અમરેલીમાંથી તો એ ઊભા ન રહ્યા, કારણ કે અમારા કોલેજના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી પરેશભાઈ ધાનાણી સામે હારી ચૂક્યા છે અને દૂધ પીતા બાળક સામે ત્યારે એનું એવું જે તે સમયે હતું, એટલે એ ત્યાં પક્ષ પલટો કર્યો એણે, સીટ બદલાવી એણે। પરંતુ હવે રૂપાલા સાહેબને નૈતિકતાના ધોરણે પોતે રાજીનામું આપી દેવું જોઈએ અને શાંતિથી ભજન કીર્તન કરવું જોઈએ, કારણ કે એણે કરોડો હિન્દુઓની આસ્થાને ઠેંસ પહોંચાડી છે। ક્ષત્રિય સમાજ માટે તો કુઠરાઘાત કરેલો જ છે, પરંતુ જે સોમનાથની સખાવતે વીર હમીરસિંહજી ગોહિલ જેવી મહાન વિભૂતિઓ શહીદી વહોરી તો સમગ્ર 18 વર્ણ આ સાથે આવે, રાજપૂત સમાજના આંદોલનનો ભાગ બને એવી મારી આપના દ્વારા નમ્ર નિવેદન છે। રૂપાલા દ્વારા જે રીતે નિવેદન થયું તેને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ છે। વડીલ તમે શું કહેશો? માનની રૂપાલા સાહેબ જેવા વિદ્વાન માણસ છે ને લોકો કહેતા હોય અને આ પાર્ટીમાં આવા વિદ્વાન લોકો આવો બફાટ કરતા હોય ત્યારે સુજ્ઞ અને શિક્ષિત એવો ક્ષત્રિય સમાજ ખૂબ જ રોષે ભરાયેલ છે। સાહેબ દ્વારા જે અમારા સંસ્કૃતિ, ધર્મ અને જ્ઞાતિ માટે જે અપમાનજનક શબ્દો બોલાડા છે એને ક્યારેય કોઈ માફી આપી શકે નહીં, સહન કરી શકે નહીં। ગુજરાતના દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં અને દરેક ગામમાં આનો જબરદસ્ત વિરોધ શરૂ થઈ ગયો છે અને સમાજ સિવાય આનું સમાધાન શક્ય નથી। કોઈ રાજકીય મેળવડા કે સંમેલન કરવાથી સાહેબને એવું લાગતું હોય કે ક્ષત્રિય સમાજ જતું કરશે તો એ ભૂલ ભરેલું છે। સમાજ છે એ સર્વોપરી છે, દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં, દરેક ગામમાં, અને હું માનું ત્યાં સુધી 8 થી 10 લોકસભામાં આની અસર ગુજરાતમાં પડવાની। 8 થી 10 લોકસભાની બેઠક પર
અસર પડશે. આપણી સાથે સાધુ સમાજ પર છે. આજે સાધુ પણ મેદાનમાં આવ્યા છે. રૂપાલાની જે રીતે ટિપ્પણી છે, તમે બાપુ શું કઈ રીતે મૂલ્યાંકન કરો છો? સત્ય સનાતન ધર્મ કી જય, આવું અમે બોલીએ છીએ. હિન્દુ ધર્મ કી જય એવું નથી બોલતા. ધર્મ આજે ભારતની અંદર છે એ સનાતન ધર્મ છે, તો આ કલંક કહેવાય સનાતન ધર્મ ઉપર. અને હું મોહન ભાગવતને અહીંથી ગુજરાતથી કહેવા માગું છું કે તમે હિન્દુ ધર્મ તે વડાપ્રધાન કોણ છે, રાષ્ટ્રપતિ કોણ છે? મુસ્લિમો છે. તમે જે RSS વાળા કોઈ પણ હોય, ચાહે મોહન ભાગવતના કોઈ પણ કાર્યકર હોય, જે નફરતનું રાજકારણ કરો છો ને, એ નફરતથી દેશ તૂટી રહ્યો છે. લોકોને રોજીરોટી જોઈએ છે અને લોકવસ્તી દુઃખી હશે તો અમને કોણ આપશે? આજે કિસાન છે, ખેડૂત છે, 100 મણ અનાજ પકવશે તો મને આશ્રમમાં 1 મણ અનાજ આપશે. નેતા કોઈ નથી આપતા. કોઈ નેતા જો એમ કહેતો હોય ને કે હું હિન્દુ છું ને હું સનાતની છું, એક પણ નેતા ભારતમાંથી કોઈ આવીને મને આજ સુધીમાં કંઈ પણ દાન આપ્યું હોય તો આ ભેગ કાઢવા તૈયાર છું. એક સંત તરીકે મારી એટલી બધી લાગણી દુબાણી છે. ભારતની કોઈ પણ જાતિની નારી હોય, બરાબર, તો એ મારા માટે મા સમાન છે, બેન સમાન છે, દીકરી સમાન છે. તો વડાપ્રધાનને એટલું જ કહેવા માંડું છું કે આખો ક્ષત્રિય સમાજ ના પાડે છતાં પણ તમારે જો પરસોત્તમ રૂપાલા જ જોઈએ છે તો આવનારા સમયમાં સાધુ જ્યારે આવશે, હું ગુજરાત સનાતન ધર્મ પરિષદના પ્રમુખના નાતે બોલું છું, એક સંત સેના ચલાવું છું, તો મારે કેટલું વેઠવાનું આવતું છે? તો આજે આ સમાજે જે આ સાંભળવાનું આવ્યું છે, એક મેણું છે, કહે છે ને કાંકરીના માર્યા મરીએ નહીં, મેણાના માર્યા મરી જઈએ. તો નરેન્દ્રભાઈ, તમે આજે જે વડાપ્રધાન બન્યા છો ને, તો આ ગુજરાતના ક્ષત્રિયોના કારણે બન્યા છો. બાકી તમારી કોઈ એવી લાયકાત નથી કે તમે વડાપ્રધાન બની શકો. અને જો ખરેખર તમે એક સનાતની હોય તો ડિબેટમાં મારી સામે બેસો. તમામ ભારતના કોઈ પણ ચેનલવાળા, મીડિયાવાળાને લઈને આવો, હું પૂછું એના જવાબ આપો, તો તમને ખબર પડે કે તમે સનાતની છો કે શું છો. સમાજમાં જે રીતે રોજ છે, સાધુ સમાજ આને પછી મેદાનમાં આવશે, શું કહો છો? હા, અવશ્ય આવશે. જરૂર પડશે તો લાખોની કરોડોની સંખ્યામાં સાધુ આવશે. કારણ કે મોહન ભાગવતે મારા જગતગુરુનું કહ્યું નથી કર્યું, તો મોહન ભાગવત આજે પોતે સનાતની કે હિન્દુને નામ લેવાને લાયક પણ નથી. કેમ કે જગતગુરુ છે અમારા માથા ઉપર છે. 4 પુરીના જે શંકરાચાર્યો છે, અમે એના કહીયામાં છીએ. શંકરાચાર્ય કહેશે એમ કરશું અમે. એ અમે બંધાયેલા છે. તન મન ધન અમે અર્પણ કર્યું છે ધર્મને. જ્યારે પણ જરૂર પડશે મારી ભારત ભૂમિને, ત્યારે હું બંધાયેલા છે, દેવા માટે તૈયાર છે. મને કોઈ પ્રોટેક્શનની જરૂર નથી અને મને કોઈ ભય પણ નથી. કેમ કે મૃત્યુ નિશ્ચિત છે. સાંજે મારું થવાનું છે તો થવાનું જ છે. એમાં કોઈ રોકી શકવાનું નથી. આ સત્ય છે. આનું નામ સત્ય સનાતન છે. બોલો સત્ય સનાતન. ટિપ્પણીને લઈને જે રીતે હાલમાં અમરેલી જિલ્લાના રાજપૂત સમાજમાં રોજ છે, સાધુ સમાજ પણ આવ્યો છે, તમારું છેલ્લું પગલું શું છે? મારું ટિકિટ રદ ન કરે તો તમે શું કરશો? તો અમારું આ આંદોલન છે એ ઘરે ઘરે પહોંચશે, જિલ્લા પહોંચશે, સમગ્ર રાજ્યની અંદર તો આને અસર થઈ, પણ હવે પછીનું આંદોલન રાષ્ટ્ર કક્ષા સુધી પહોંચશે. રાજપૂત સમાજ દ્વારા જે રીતે આંદોલનને વેગ મળી રહ્યો છે, હાલમાં અમરેલી જિલ્લાના ખાંભા બાદ અમરેલીમાં પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, અને બાદમાં સાધુ સમાજ પણ અત્યારે મેદાનમાં આવી ગયો છે. અને આગામી દિવસોમાં રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ દ્વારા ચૂંટણી બહિષ્કાર સહિતની અનેક ચીમકીઓ સાધુ સમાજ સાથે ક્ષત્રિય સમાજે પણ પાઠવી છે. ફારૂક કાદરી, ગુજરાત તક, અમરેલી.